પાલભાઈ, ખેડૂતોને કોઈ સમાજના નામે તોડવાનો પ્રયત્ન કરે છે? બેન, અત્યારે ગુજરાતના ખેડૂતોમાં બે જ વાત છે. હમ એક વાત એ છે 15 જૂન એક જ હમ ધૂન, એક જ ધૂન 15 જૂન. અને બીજી વાત એ છે મારી નાત ખેડૂત, મારી જાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત અને મારો પક્ષ ખેડૂત. જ્ઞાતિ જાતિના વાળાઓ હવે કોઈ ખેડૂતોને તોડવાનો પ્રયત્ન કરશે તો નહીં તૂટે. ગુજરાતના ખેડૂતો જ્ઞાતિ જાતિ પક્ષ અને સમાજના રાજકારણોમાં, ધર્મના રાજકારણોમાં ખૂબ ખેડૂતનો ભોગ લેવાયો છે. ગુજરાતના ખેડૂતો હવે જ્ઞાતિ જાતિના, ધર્મના, પક્ષના હમ વાળાઓમાંથી ઉપર ઉઠી અને જે પોતાના હકની વાત છે અને જે પોતાના હકની વાત એની હારે લડવા માટે અત્યારે તૈયાર છે. પાલભાઈ, તમને એવું લાગે છે કે જો જી બેન. તમારા તમારા આંદોલનને કોઈ તોડવાનો પ્રયત્ન કરતું હોય? રિધિબેન, પ્રયત્નો કરવા વાળા તો કરે જ, હમ સ્વાભાવિક છે કરે. એમાં કોઈ નવાઈની વાત નથી. કેટલાક લોકોને એવું લાગ્યું કે માહોલ ગરમ થયો છે એટલે લાભ લેવા માટે કેટલાક આવી ગયા છે. કેટલાક લોકો અમારા ખેડૂતોને ક્યાંક ફોન કરીને એવું કહ્યું કે 15 જૂને અમારા દિલ્હી પંજાબના નેતાઓ તમારી હારે બેસવા માટે આવી જાય. હમ બધાને ખબર છે 15 જૂને ગાંધીનગર જવાનું છે, બરાબર છે. કેટલાક લોકો ખેડૂતોને અમે તમને કલેક્ટર હારે બેસાડી દઈએ ને એસપી હારે બેસાડી દઈએ ને કંપની હારે બેસાડી દઈએ અને ખેડૂતો એ ના નથી પાડી, બેઠાય છે. પણ તેમ છતાં ખેડૂતો પોતાની વાત ઉપર અડગ પણ રહ્યા છે. એટલે ખેડૂતો કોઈના ભરમાવવાથી ભરમાણા નથી, બરાબર છે. આ વખતે ખેડૂતોએ જે પોતાની માંગ નક્કી કરી છે એ માંગ માટે લડવા માટે અડગ છે બેન.